જય માતાજી મિત્રો, હું પરેશ દરજી મુંબઈથી. હું એક ટેલર છું અને એક દરજી કામ મુંબઈમાં કરું છું. આજે હું પહેલીવાર મારી યુટ્યુબ ચેનલ ઉપર એક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ, ફર્મો કટિંગ કરીશ, પછી અસ્તર પર કટિંગ કરીશ અને કાચું સ્ટિચિંગ કરીને એમાં તમને બતાવીશ કે શોલ્ડર કેવી રીતે ઉતરી જાય છે એનું સોલ્યુશન, આગળ ખોલા કેવી રીતે પડે છે એનું સોલ્યુશન, આગળનું નેક ખુલી જાય એનું સોલ્યુશન, એ તમને સોલ્યુશન એમાં મળી જશે. પણ આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવો પડશે. છેલ્લે હું તમે જોજો એટલે તમને એમાં તમારા જે શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ છે, જે આગળ ખોલા પડે છે, જે અહીંયા તમને આમ ક્રીજ આવે છે, એ કઈ ક્રીજ આવે છે એનું સોલ્યુશન તમને એ વિડીયોમાં મળી જશે. તો આજે ચલો દોસ્તો, હું આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવી રહ્યો છું. પહેલો કાપીશ ફરમા પછી અસ્તર કાપીશ, અસ્તર પર કાચું સ્ટિચિંગ કરીશ અને એમને તમને હું બતાવીશ કે કયા સોલ્યુશન છે. અને આ વિડીયો ગમે તો જરૂર કમેન્ટ કરજો, તો હું બીજા વિડીયો જરૂર બનાવીશ. અને સપોર્ટ કરજો દોસ્તો. જય માતા. તો આવો મિત્રો, હું તમને બતાવું બ્લાઉઝનું કટિંગ. આ છે એનું મેજરમેન્ટ. લેન્થ છે 14.5, ચેસ્ટ છે 36, વેસ્ટ 30, શોલ્ડર 15, ફ્રન્ટ નેક 8 અને બેક નેક 9 ઇંચ. તો ચલો હવે આપણે ચાલુ કરીએ પ્રિન્સેસ કટ બ્લાઉઝનો ફર્મો. લેન્થ છે 14.5 ઇંચ, આપણે 14.5 ઇંચ લેન્થ છે 14.5. પછી અમૂલ આપણે 6 ઇંચ ઉતારી દેવાનો. 36 ચેસ હોય તો 6 ઇંચનું અમૂલ ઉતારી દેવાનું. બરાબર છે. હવે શોલ્ડર હોય છે 14.5, તો આપણે 2 ઇંચ ઓછું કરવાનું. બેક ડીપ હોય તો 6 ઇંચનું 12 ઇંચ, 6 ઇંચ કાપવાનું. તો એ 6 ઇંચ સીધો માર્કો મારી દેવાનો. ચેસ છે 36, તો 36નો ચોથો ભાગ કરીએ એટલે 9 ઇંચ, તો 9 ઇંચ કરવાનું. અને કમર છે 30, તો 30 ને 7.5 અને 2 ઇંચનો ટક્સ થઈ ગયું. બેકનું કટિંગ આ થઈ ગયું છે બેકનું કટિંગ. હવે અમૂલમાંથી આપણે ધીરે ધીરે લઈને રાઉન્ડ આપી દેવાનું. બસ એક શોલ્ડર ખાલી 5 ઇંચ જેટલું ક્રોસ કટિંગ કરી દેવાનું. તો આ થઈ ગયું છે બેકનું કટિંગ. બેક ડીપ છે 11 ઇંચ, તો હું તમને બતાવું એ 9.5 ઇંચ. બેક નેક 9 ઇંચ, તો આપણે અહીંયા 9 ઇંચનો માર્કો મારી દઈએ. તો બેક એક 9 ઇંચ અને અહીંયા બ્રોડનેસ 3 ઇંચ આપી દઈએ અને ઉપર 2 ઇંચ, 2.5 ઇંચ. બેક નેક રેડી. ચલો કરી દઈએ. આપણી રેડી થઈ ગઈ છે. હવે એના ઉપર આપણે ફ્રન્ટ કટિંગ કરીશું. છે આપણે હવે ફ્રન્ટ 1 ઇંચ મોટો કાપવાનો લંબાઈ ઉપર આપણે, તો મેં 1 ઇંચની લંબાઈ અહીંયા વધારી દીધી છે કપડા પર. અને અહીંયા આપણે આ યુકનું ઉપર માટે 1/2 ઇંચ બહાર રાખ્યું છે. હવે આપણે એના પર માર્કો મારી દઈએ સીધો. હવે આપણે પ્રિન્સેસ કટ કટિંગ કરીશું. તો આપણે આ બેગ સાથે બનાવી દીધું. આપણે આ યુક માટે રાખી દીધું અને 1 ઇંચ લંબાઈ વધારી દીધી. હવે આપણે બેગ 12 ઇંચ કાપી હતી, તો આપણે ફ્રન્ટ 13 ઇંચ કાપવાનું, કારણ કે બેકનું ડીપ 10 ઇંચ હોય છે, તો ફ્રન્ટનું 8 ઇંચ હોય છે. એટલે આપણે અહીંયા 13 ઇંચનું કટિંગ કરીશું, 1/2 ઇંચ વધારે. પછી આપણે અહીંયા મિલાવી દઈશું. બરાબર છે. હવે આપણે જોશું ફ્રન્ટ ટક્સ. ફ્રન્ટ ટક્સ બ્લાઉઝનો જે પોઈન્ટ હોય અપર ટક્સ 10 ઇંચે મૂકી દેવાનું. તો આપણે 10 ઇંચે આ ટક્સ પોઈન્ટ હોય છે અને 2 ઇંચે આપણે ચેસ્ટ ખતમ થઈ જાય એટલે એનાથી 2 ઇંચ નીચે આપણે આ એરો મારી દે. 3 ઇંચે લઈ લેવાનું. 36 હોય, 37 હોય, 38 હોય તો 3.5નો ચાલે ટક્સનું. બોડી વધારે તો 4.5 લેવાનું. તો અહીંયા આપણે 3.5નો ટક્સ મારી દઈશું. 3.5ને એરો મારી દઈશું. હવે આપણે
એક માર્કો મારી દઈશું. પછી આપણે અહીંથી લઈને આ માર્કો સેટ કરીશું. હા, આપણી પ્રિન્સેસ કટ રેડી થશે. હવે આપણે લઈશું 2.5 ઇંચનો ટક્સ. 2.5 ઇંચ, અહીંયા 2 ઇંચ. હું તમને જે બતાવીશ એક સરળ પ્રિન્સેસ કટ બતાવીશ જે તમને બહુ ઇઝી લાગશે. હા, આપણો પ્રિન્સેસ કટ સીધે સેટ થશે. પછી અહીંયા આવશે 2.5 ઇંચનો ટક્સ. 1 ઇંચ અહીંયા એમ કરીને 1.5 ઇંચનો પ્રિન્સેસ કટ આવશે. તો આપણે મારશું અહીંયા અહીંયા. બરાબર છે. આ થઈ ગયું છે પ્રિન્સેસ કટ. હવે આપણે કટિંગ કરશું. એ 8 ઇંચ અહીંયા લઈશું 3 ઇંચ એટલે આપણું હવે આપણે કટિંગ કરશું પ્રિન્સેસ કટ. તમારી ક્યાં પોઝિશન ટ્રાન્સફર કરવાની દીધી છે. હવે પ્રિન્સેસ કટ જે અહીંયા ખોલા આવે છે, ઘણા કસ્ટમરને અહીંયા ખોલા આવતા હોય તો અહીંયા આપણે ટક્સ મારી દેવાનો પેપર ઉપર. આ ટક્સ બહુ જરૂરી છે. જે લોકો ઓનલાઈન યુટ્યુબ પર નથી વાંચતા, હું તમને બતાવું કે આ ટક્સ મારી દેવાનું. હવે આપણે કટિંગ કરી દેવાનું. હવે આપણે બીજું પેપર લેવાનું. હવે આપણે આ ટક્સ મારશું. ટક્સ માર્યા પછી આપણે આમ પેપર પર રાખી દેવાનું. પછી આપણે પરફેક્ટ એનું શેપ આપી દેવાનું. તમારો પ્રિન્સેસ કટ રેડી થઈ ગયો. હવે આપણે જરા થોડું તમારો પ્રિન્સેસ કટ રેડી થઈ ગયો. હવે હું કાપીશ કપડા ઉપર. હવે આ કરવા ઉપર આપણે બેગ મૂકીશું. બેગ મૂકીને આપણે કટિંગ કરીશું. હવે આપણે આના ઉપર એક્સ્ટ્રા કપડું કટિંગ કરવાનું છે કે આપણે ફરવા ઉપર હવે સાઈડ બાઈડ બધું આના પર થશે. તમને હું બતાવીશ ક્યાં તમારી ખોળ આવે છે, જ્યાં ખોલો આવે છે, શોલ્ડર ઉતરી જાય છે, ક્યાં મિસ્ટેક થાય છે, હું તમને હવે બતાવીશ. મેં અસ્તર કાપી દીધું છે. બેક થઈ ગયું, બેકનું કટિંગ. બેક. હવે આ છે ફ્રન્ટ. ખાલી તમારું ફર્મો કટિંગ કરીને અસ્તર કાચું અસ્તર કાપીને બસ આ રીતે કરવાનું. પછી તમને ઓરિજિનલ તમને ભૂલ બતાવીશ કે તમે ક્યાં મિસ્ટેક તમને ખબર પડી જશે આપણે ક્યાં મિસ્ટેક કરીશું. એ ફ્રન્ટ થઈ ગયું રેડી. અને આ છે પ્રિન્સેસ કટ. પ્રિન્સેસ કટ આપી દઈશું આપણે. ચાલો કરો કટિંગ કરીશ. આ થઈ ગયું પ્રિન્સેસ કટનું કટિંગ. હવે આના પર હું મશીન મારી કાચું અને બતાવીશ. આપણે આ રીતે
કાચું મસી મારી દેવાનું. ખાલી આપણે કાચું મસી મારીને આટલું પછી નીચે કપ્સ રાખી દેવાનો આપણે 36 સાઈઝનું, અને પછી આ કપડું ઉપર આ રીતે મૂકી દેવાનું. હવે સાચી કહાની આપણે અહીંથી સ્ટાર્ટ થાય કે આપણે ક્યાં ભૂલ કરી. હવે તમારે અહીંથી આમ સેટ કરીને પછી એક કપ ઇસ્ત્રી મારીને, કારણ કે તમે ડાયરેક્ટ કટિંગ કરશો તો કાંઈક ના કંઈક શોલ્ડર ઉતરી જશે, કાં તો ખોલા આવશે, કાંઈ ના કાંઈ થશે. બસ પછી આ પ્રમાણે બેકના હિસાબે આપણે કટિંગ કરી દેવાનું. અને એ તમારી જો અહીંયા જે ખોલો છે અહીંથી કટિંગ નીકળી જશે. બસ પછી ઉપર બેક નીચે રાખીને પછી બધું આજે આપણે સાટી દેવાનું બ્લાઉઝ. બસ થઈ ગયું. આ તમારું થઈ ગયું પ્રિન્સેસ કટ. તમને ખબર પડી ગઈ. અહીંયા તમારો ખોલાનું પણ તમને કંઈ સોલ્યુશન હતું એ બી તમારે નીકળી ગયું. અહીંયા બી એક ટક્સ આવી ગયો, જે ઇનકટ ટક્સ આવી ગયો, એટલે તમને કોઈ પ્રોબ્લેમ નથી. જો અને તમને ખબર પડશે પ્રિન્સેસ કટ આપણો કેવો છે, અહીંયા તમને ખબર પડી જશે. અહીંયા તમે જો જરા બી ખોલ હશે તો અહીંયા ખાડામાં ખબર પડી ગઈ આપણું પરફેક્ટ કટિંગ થઈ ગયું. હવે તમારે નેક આગળનું એ તમારે કેટલું લેવું છે? 8 ઇંચ. તો 8 ઇંચ નેક કાપીને પછી તમારે જે બી શેપ લેવો. હવે જોઈ લો તમારે અહીંયા જે ખોલ હશે એ અહીંથી નીકળી છે. તમને એવું લાગે કે અહીંયા જરા બી આપણે કોઈ પ્રોબ્લેમ છે તો સોલ્યુશન અમે અહીંયા આ રીતે કટિંગ કરશો એટલે તમારું ખોલનું પ્રોબ્લેમ આવશે નહીં. પછી નેક. હવે તમારે નેક જેટલું કાપવું હોય કે ભાઈ અહીંયા મારે 3 ઇંચ બ્રોડ જોઈએ છે, 3 ઇંચ કાપી દેવાનું, ને અહીંયા 8 ઇંચ એટલે તમારે સીધું કયો બી જે હોય 5 સેમ તો બ્રોડનેસ બી આવી જશે. અને આ નેક કટિંગ થઈ ગયું તમારું. આગળ ક્યારે બી વધારે ફૂલ આવે તો અહીંથી આમ ખેંચીને ઉપર લઈ લેવાનું. તમારી જે સોલ ઉતરતું હોય ને એ ઉતરતી બંધ થઈ જશે. પછી તમારે અહીંથી જરા બી એવું લાગે તો અહીંયા આ જે પરફેક્ટ કટિંગ છે, આ બ્લાઉઝનું પરફેક્ટ કટિંગ છે, જે તમારું કોઈ શોલ્ડર ઉતરવાનું કે ખોલ આવવાના બધા સોલ્યુશન નીકળી જશે. અને બીજું એ તમારે અહીંયા કટ આપી દેવાનો, જેના રીતે તમારું શોલ્ડર ખેંચીને પેસી જશે. બસ આગળ -5 ઇંચ જેટલો એ ખાલી કટિંગ કરી દેવાનું અહીંયા. બસ એ તમારું પરફેક્ટ કટિંગ થઈ ગયું. અને 5 ઇંચ તમે અહીંયા કટિંગ કરી દેશો શોલ્ડર, એટલે તમારું ગળું ખેંચીને બેસી જશે. પછી રહ્યું પાછળનું બેક નથી, તો બેક આપણે 10 ઇંચ લઈશું અને આમથી બ્રોડનેસ આપણે 3.5 ઇંચ લઈશું. અહીંયા 3 ઇંચ. બસ હવે આપણે 5 શેપ લેવાનો છે, તો આપણે આ રીતે સેટ કરીને ધીરે ધીરે જોવાનું બેક ટીપ કાપીશ. તમારું બેક ટીપ થઈ ગયું. અને પાછળનું શોલ્ડર 5 ઇંચ નાનું કાપવાનું, જેનાથી તમારું શોલ્ડર ઉતરતું બંધ થઈ જશે. આ સિક્રેટ છે બધું, જે તમને કોઈ બતાવશે નહીં. હવે હું તમને નેક કટિંગ કરીને પરફેક્ટ બતાવી શકું. જો 5 શેપનો સેટઅપ કેવો આવે. પછી તમારું નેક. પછી બી જો બ્રોડનેસ તમારું 5 છે તમારું કટિંગ થઈ ગયું છે બ્લાઉઝનું. તમને હવે કોઈ બી જગ્યાએ કોઈ બી સોલ્યુશન, હવે તમે ડાયરેક્ટ કપડા પર કપડું કટિંગ કરી શકો છો. જો હવે આ તમને બધી જ તમને આઈડિયા આવી ગયો છે કે હવે આપણી કોઈ જગ્યાએ મિસ્ટેક થતી નથી. હવે તમે કોઈ બી કપડું હોય, કસ્ટમરનું હોય
એ તમે કટિંગ કરી શકો છો. અને તમને અહીંયા જ તમારી બધી ભૂલ તમને સમજાઈ જશે કે અહીંયા ખોલ કાઢવાની જરૂર છે નથી. બસ તમને અહીંયા તમારું પ્રિન્સેસ કટનું ગેટઅપ ખબર પડી જશે કે ભાઈ હા બસ શોલ્ડર ઉતરતું જરાક 5 બસ આ કટિંગ કરી દીધું એટલે તમારું પરફેક્ટ કટિંગ. તો હેલો દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. આ પહેલો વિડીયો છે મારો બ્લાઉઝનો કટિંગનો, પણ જો સરસ લાગશે તો તમારી સારી હશે તો હું બીજા વિડીયો બનાવતો રહીશ અને તમને બતાવતો રહીશ કટિંગ. તો ચલો દોસ્તો, જય માતાજી.